નગર ને બાપા ભોરાવાડ્યું એની ફરતો મુંડાવ્યો મારા વિરાન લઈ ખેતલા બોલ્યો ગઢ ને કોટ લઈ મલા પછી ઓલી ભુજની નરાણીઓ મારા વિરાન ખોળા પાથરે યા પાઈ ખેતલા પછી પડાવે ખેતલો લઈ ભુજમાં અડધો આપા લઈ ભા ભોળામાં ખીસડીને તલવટનો પીલો રાજા ખેતલીઓ દ્વારવાને આવુવા સોંગી રાજા વર્ષો પહેલા સાહેબ આજે માણાની પાસે સમય નથી માતાજીનું મઢ હોય મંદિર હોય પાલક હોય એટલે માતાજી કુળદેવી આપણે મોમાય હોય ચામુંડા હોય ખોડિયાર હોય બુટ હોય પણ એનો આગેવાન આપણો ખેતલો નાગ હોય ની પહેલા આવે છે બધા માતાજી એક નિવેદ જમે તો આપણો ખેતલો નાગ બે નિવેદ જમે તલવટ અને ખીચડી અને એ વખતે આપણી બાયુ બહેનો દીકરીઓ માતાજીના નોરતા આવે આહો મહિનાના અને આઠમના દાડે માતાજીના નિવેદ હવ ભાઈઓ ભેગા કરી ગોઠી ભેગી થાય આખો પરિવાર ભેગો થાય આખી વાડી ભેગી થાય 100 ઘર હોય 500 ઘર હોય 1000 ઘર હોય બધાય ભેગા થઈને માતાજી નિવેદ જમાડતા છે અને તેથી આપાના નિવેદ જમાડવા માટે આપણી બાયુ બહેનો દીકરીઓ જે હાડી પહેરે ને સાહેબ એનો ખોળો વાળતાની ખોળાની માલપા દાદાની ખીચડી ભવડવા માટે જાતા ઘંટલે નિવેદ ભવડાવવા હજી અમારા ગામડામાં હજી ઘણી ઈ જ પદ્ધતિ છે ને હજી ઘંટલે ભવડીને નિવેદ થાય છે અત્યારે તૈયારમાં હજી નથી કારણ કે ન્યા છે ત્યાં ધર્મ હજી ઊભું છે એમના પાસે હાથે ભવડી અને જે ભાવથી ભવડતા ને સાહેબ જે હાથમાં તેથી આપાના જીલણિયા ગવાતા છે ભોળામાં ખીસડીને તલવટનો પીલો રાજા ખેતલીઓ દ્વારવાને જાવા સ્વાગી રાજા પરિવારમાં કોઈ ઝાડવું હુકાતું હોય ને સાહેબ કોઈ બાઈ હુકાતી હોય કે એને 10-15 વર્ષના વાણા વૈયા ગયા હોય શ્રીમત નો આવતું હોય બધી બાયું ભેગી થઈને એમ કે તું આપાના નિવેદ ભવડે આવતા વર્ષે આઠમ આવે તો કઈક લીલું કરે આપા ભવડતા ભવડતા એ બાઈ માંગે સાહેબ एको पुतरडो यमने आपो वासनी राजा અને ભવડતા ભવડતા એમાં એનું દુઃખ ગાય સાહેબ આ એક એક કડીમાં મરમ પડ્યું છે સાસુ સંગતા પેનળા મેણલા બોલે છે રાજા સોહન નો થાય રે વાસંગી રાજા આવરે હોના નો યાપા પાલક ગણાવું રાજા
સોંગી રાજા પછી માતાજીના નિવેદ થઈ જાય ફળો પાથરી બાયુ બહેનો દીકરીઓ પગે લાગે માતાજી દાદા ખમા કે ફૂકાઈ ગયેલું હોય એ લીલું થાય એના ઘેર સંતાન થાય દીકરો આપે પછી એ વખતે આની પાણી હતી સાહેબ બોલી થઈ હોય થાય નહીં ટાઈમે અને બાય પછી કુવાને કાંઠે પાણી ભરવા જાય ને થઈ ગયા સાહેબ પાણી જાવ તો મુજને આડે રોયાવે રાજા સરવરીએ બેડલા મારા રોકે વાસંગી રાજા હવારે પાલીનો દાદા તલવટ ખાડા રાજા તોરી દૂથા રાજા બોલો મારી મોમાઈ દેવ બોલો બધું છે ને ભાઈ હોનું છે હવે આને સાંભળવા વાળા નહીં મારી કાશી માટીનો મારી મોમાય કુંભ ને થપાવું પછી એમાં નાળવા મેલાવું મોમાય નો પછી નાળવે જો હોકાડા કરાવે મારી મંગળી લઈ મોમાય મોમાય રાસા મન ગળી મોમાઈ કીધી છે ભૂરી હાંડ વાળી મોમાઈ કીધી છે સાહેબ આ મોમાઈ 600 મહિનાના બાળ જેના મુખની મારી પાછી મોમાઈ બોલાવે મોમાઈ મોરા જાય મોરાગઢ જાય મોમાઈ બેઠા છે મુંબઈ જાય ને મુંબા દેવી થઈ બેઠા છે બહુ આખું ન જવું હોય ત્યાં તમારા સુરતમાં બેલા મિલમાં 3 મુખે મોમાઈ બેઠી સાહેબ સરદાર માર્કેટ સાહેબ એક રાત થાય આને આંગડા વાઢેરના રાજની મારી બા સુરજાબાને જેદી ઢોર માર મરાતો ને સાહેબ કોઈ મોમાઈ નું નામ મોઢાની મારી પછી નહોતું જતું તું હી મોમાઈ 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 હાંગડા વાઢેરના રાજમાં એવો કાયદો હતો સાહેબ કોઈ માતાજીને મનાય નહીં કોઈને પૂંજાય નહીં કોઈનો ધૂપ દીપ
દીવો કોઈનો કરાય નહીં. ખાંગડો વાડે રોજ ઓરડે આવે હુરજાબાને મોમાઈની ભક્તિ કરતા ભાળે એટલે મારે. 6 મહિનાનો સમય ગયો ને તેથી ખાંગડા વાઢેરે કીધું ફુરજા તને રોજ મારું છું, તારી મોમાઈ તને બચાવવા કેમ નહીં આવતી? તેથી એક માઠું વેણ બોલ્યો સાહેબ, લોઠી કપાળી માણસ છે ને, માઠું વેણ બોલ્યો, હા ભાઈ તું બાઈ છો, તારા હાથમાં બંગડી છે, બંગડી પહેરે ને એનાથી કાંઈ ન થાય. માથું વેણ લાગી ગયું તેથી અડધી રાતના મધરે હુરજાભાઈ આભની સામું જોઈને મોમાઈને ટકોર મારી, મોમાઈ 6 મહિનાથી ઢોર માર ખાવ છું ને તોય નથી કીધું, પણ આજ કહું છું. આય મોમાઈ તારી કરતા તો મેં કદાચ ભોળાનાથ જેવાનું ભજન કર્યું હોત ને તો મોમાઈ મને માર નો ખવડાવે. માતાજી મોમાઈ મને માર નો ખવડાવે. હાંગડો વાઢેરે એમ કે હાથમાં બંગડી પહેરે, તારા મોમાઈ ને તારી મોમાઈના હાથમાં બંગડી છે, એનાથી કાંઈ ન થાય. તો મારી કાંઈ ન થાય સાહેબ. એક મીઠી ટકોર લાગે ને સાહેબ, ત્યાં તો મોરાગઢથી મારી મોમાઈ બેઠી થઈ ગઈ હતી, 60 ઘરે રહે. એક પલવાર સાહેબ, એક આંખ બંધ થાય ને ઉઘડે ને એક પલ કહેવાય, એક પલવારની મારી પાસે આકાશવાણી થઈ ગઈ હતી સાહેબ. મોમાઈને અંતર પડદે આવીને કીધું તો ખુરજા એકવાર હાથ લાંબો કરી દો, એકવાર હાથ લાંબો કરી દો. મારી હાથ લાંબો ન કરું, પણ હાંગડો વાઢેરે એમ કહે છે કે હાથમાં બંગડી પહેરાનેથી કાંઈ ન થાય. તેથી મોમાએ કીધું અડધી રાતનો મધર ભાંગ્યો છે ને તો કાલ હવારનો દી ઉગવા દે મારી, પછી કાલ હવારનો દી ઉગે ને તારા હાંગડા વાઢેર ને બાયુ માણાના લુગડા પહેરાવું, હાથમાં બંગડી પહેરાવું, પ્રભાસ પાટણ પાવયોના પેડામાં નો રમાડું તો મોમાઈ. સાહેબ દી ઉગે હાથની મારી પાસે બંગડી તો પહેરાવે, બાયુ માણાના લુગડા પહેરાવે, પાવયોના પેડાની મારી પાસે પ્રભાસ પાટણની મારી પાસે મોમાએ રમાડ્યો તો છે. તેદી કવિ કે સાહેબ માડી તમે નરમાંથી નારી બનાવ્યો મોમાઈ માં, માડી તમે નરમાંથી નારી બનાવ્યો મોમાઈ માં, હવે વાર્યું કરો ને મારી મોમાઈ માં. ભલો ભલો મારી સાવણ દેવ ભલો. પછી મારી હુતી લઈ સાવણ હોઢણ દોન મે, ઓલ્યો હરાવડો હરાવડો ડુંગર મારી સાવણ લઈ હોડમાં. તેથી ઓલ્યા આપના કર્યા મારી સાવંડ તન ઓશિકા, આય તેથી ઓલ્યા પાતાળ રમાવ્યા મારી સાવંડ લઈ તમારા પા. દહમો વેદ છે સમજીને હાલે છે. કવિએ દુહામાં વર્ણન કર્યું કે મારી હુતી સાવંડ હોડણ મેર ઓલ્યો હરવડો લઈ હોડમાં, આભનું મારી ચામુંડાએ ઓશિકું કર્યું હતું, પગ એના પાતાળ હતા. વિચાર મારે ને તમારે એ કરવાનો કે આપણી સાવંડ કેવડી વિશે છે. એ સાહેબ એના નામનું 2 ટાઈમ ધૂપેલિયું ફરે છે, એના ધૂપેલિયાની બાનાની પત ન જવા દે સાહેબ. સાહેબ કોઈને ખોડિયાર કુળ, કોઈને મોમાઈ કુળ, પણ એને ભાગશાળી છે. અમારે 2 મુખ વાળી સાવંડ કળ છે. અને વળી અહીંયા પાનેરાના પહાડે બેઠી 3 મુખે પાછી. પણ માતાજી ચામુંડા આવ્યા છે ને, જહા ભીલ ને દીદી કોટડાના કાંઠે મારી જોગ માયા.
હાથની મારી પાસે ધૂપેલિયું રહી ગયું છે ને ધૂપેલિયું ફેરવતા ફેરવતા જહાની આંખનો ખૂણો ભીનો થાય ને કે ખાંડિયા તરહુળ માલી સાવન બોલી થી ગઈ જહલા તારી આંખનો ખૂણો કેમ ભીનો છે બડા મારી કાકા કુટુંબ મામા મોહાળ બધું મારું મારવાડીમાં છે અને તારી એક વાત ઉપર મારી ગાઉની મહવાડી લઈને આવી આવ્યો છું પારકા પાદરની મારી પાસે મારી પારકા પાદરની મારી પાસે આવ્યો છો ને હવે મારી ઉંમર થઈ ગઈ છે અને સાવણ તારું અહીં નામનું ખાંડિયું તરહુળું મેં ખોડ્યું સાહેબ જોગમાં જાય ભગવતી સાહેબ ભજન કોને કહેવાય ભક્તિ કોને કહેવાય આમાં સાંભળજો મારી મન ઉપાધિ કોઈ વાતની નથી મરી જાય તો કઈ ચિંતા નથી પણ વાત એક જ છે મારી પાસે કાલ હું મરી જાય ને તો અહીંયા પારકા પાદરમાં અહીં મારી સાવણ તારું બે ટાઈમ ધૂપેલિયું કોણ કરે મારી અહીં મારું કોઈ નથી તેથી ખાંડિયા તરહો માલી ખડખડ દાંત કાઢ્યા હતા ને સાહેબ જોગભાઈ ચામુંડાએ કીધું હતું મારા જવાહરલાલ એકવાર માગી તો જો મારી માગું તો હું માંગણ કેવો પણ તને મજા આવે તો તેથી જહાબીલ ને મારી ચામુંડાએ કોટડાના કાંઠે આટલું જ કીધું હતું તો હવે બોલાય તારા ઘરેથી બાઈ છે ને એમ બોલાવે મારી હામી બેહારી જહાબીલના ઘરેથી બાઈને બોલાવે ઉંમર જેની થઈ ગઈ રૂપાના પતરા જેવા વાળ છે લાકડીનો ટેકો લઈને ધીમા 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 મારી ચામુંડાના ઓટે આવીને બેઠા ને ખોલો પાછી તો લે મારી બે જઈ તારી ખમા તેથી જોગ માયા ચામુંડાએ કીધું સાંભળ તારો ખોળો પાથરો ને ખોળાની મારી પાસે હું સાવણ ખમા દેવા બેઠી છું આજ મારી હવે તો મને બુઢાપો આવ્યો છે રૂપાના પતરા જેવા વાળ છે પણ હવે જે ખમા દે ને ખમામાં મારી કઈ ખોટ ન રવા દેશો સાહેબ તેથી મારી જોગમાએ ચામુંડાએ ખમા કીધી હતી ને ખમામાં ખોટ નહોતી રવા દીધી ને તેથી બાઈને કીધું તું સાંભળ ચામુંડા દેવ ખમા કહું છું ને ખમાની મારી પાસે કઈ ખોટ નહીં રવા દઉં મારી કેવી રીતે અને ખમા જે દઉં છું ને એની મારી પાસે દીકરો દઉં છું ને દીકરાની મારી પાસે માણા ધરતીની માથે હાલે ને તારા દીકરાને કદાચ જો દરિયાના પેટાળની મારી પાસે માણા ધરતી માથે ધોડાય એમ ન ધોડાવું તો હું તારી કુળદેવી ચામુંડા ન હોઉં મારા ધરતીની માથે દોડે ને એમ તારા દીકરાને દરિયાના પેટાળની મારી પાસે ધોડાવું વાત ઘણી બધી લાંબી છે પણ આમાં ટૂંકો સાર મને જે ગમે છે જહાભીલના ઘરે દીકરાનો જન્મ થાય કાળો ભીલ જેનું નામ કાળિયો ઘોડિયામાં હતો તે દી એના માવતર આ લોક છોડી પરલોક સીધાવી ગયા છે તેથી જોગ માયા ચામુંડા ઈ આપણા ભાવનગર તાબાના તળાજા તાબાના ઊંચા નીચા કોટડાઈ દરિયાના ભેખડે મારી ચામુંડા કાળિયા ભીલના હાલુડા કરાવ્યા સાહેબ કાળિયાને મોટો કર્યો અને મોટો કર્યો એટલું નહીં સાહેબ પણ મવાની બાજુનું કળહાર ગામ છે ને કળહારની માલ પર મારી ચામુંડા ઝાડેરી જાન જોડીને કાળા ભીલને પરણાવવા ગઈ હતી સાહેબ કાળિયાની ઝાડેરી જાન જોડીને કળહારની બજારમાં ચામુંડા પરણાવવા ગયા હતા પણ સાહેબ ભજન જહા ભીલ નું કઈક ત્યાં પડ્યું હતું એટલે મારી ચામુંડા ને આવવું પડે ને આવવું પડે છે બાકી તો સાહેબ હું તમે બધા ભરોહાનું ભાતું બાંધીને આવ્યા છો 7 વાર મળ્યા છે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ને વરી પાછો રવિવાર સાહેબ રાહ જોતા શીખજો ઉતાવળ ન કરતા ટકોરે કરું સાહેબ ખાલી જોવાય ને તો થોડી રાહ જોતા શીખજો સાહેબ ઘણાય જગાભાઈ ઘણાય પૂછે મને કે સંજયભાઈ અમે નેરવાળા મેલડીમાં ગયા હતા કોઈલા મેલડીમાં ગયા હતા કોઈલા ચામુંડમાં ગયા હતા અમે માનતા કરી અમારું કામ નથી થતું
મેં માતાજીની કે સામે બેહીને એમ કીધું કે 24 કલાકમાં મારું આ કામ કરી દેજે. એટલે હું માતાજી નવરી છે તમારી દાઢી કરો? સાહેબ તમારે એની પાસે કામ કરાવવું છે પેલા એની પાસે સમય નહીં, પેલા એનું ભજન કરો ને, એની લાગણી અહીં જગાડો સાચી. સાહેબ એને આની જરૂર જ નથી. સાહેબ એને પેલા પ્રેમ કરતા શીખી લ્યો, એના નામને પેલા પ્રેમ તો કરી લ્યો, પછી સમય નહીં. સમય સોઘડિયા પછી નો જોવાનો હોય, પેલા એના થઈ તો જાવ સાહેબ એકવાર. એકવાર થાવું એ જરૂરી છે સાહેબ. સાહેબ આપણે આપણા માવતર પાસે હાચા નથી થતા, આપણો ભાઈબંધ ખાસ ભેગો બે એની પાસે હાચા નથી થતા. સાહેબ બધે ખોટું બોલજો, માવતર પાસે કદાચ બોલતા જ નહીં પણ ન્યાય બોલજો, ભાઈબંધ પાસે બોલજો, બધાય પાસે ખોટું બોલજો. પણ જેને તમે ધણી ધાર્યો છે ને, અહીંયા ચામુંડા હોય, ખોડિયાર હોય, મેલડી હોય, બૂટું હોય, શિકોતર હોય કે ઠાકર હોય કે રામોપીર હોય કે મામોદેવ હોય, સાહેબ એકવાર ધણી ધારી લ્યો. એ ધણી જે ધારી લ્યો ને સાહેબ એની પાસે કોઈ દે ખોટું ન બોલતા, જે હોય એને સાચું કહી દેજો. સાહેબ 100 મહિના વરહદી 2 વર્ષ રાહ જોવડાવશે, મોડું આપશે, મોડું નહીં આપે, ભરોસો રાખજો. મોડું કરશે, મોડું નહીં આપે છે. બાકી સાહેબ આ આકાશી છે બધી સાહેબ, કોઈ ભાળી નથી ને ભાળવાનું નથી સાહેબ. પણ કઈક સાહેબ ન્યાય બેલેન્સ પીડ્યું હોય છે ને તો વાત થાય, નકર નહીં થાય સાહેબ. આપણા વડીલો આ બધા સાંભળ્યું જ હશે ને, મારે હું કઈ કહું એમાં કઈ ઓલી વાત નથી, પણ આપણા વડીલો જે રાહ જોઈને ગયા છે ને, મોઢે નિવેદ હોય ને, ખોળો પાથરીને માતાજીને કે મારી આ બાઈને શરીરમાં નથી આવતું, ફલાણું રાતે કામ, માતાજીનો ભૂવો ધૂણતો એમ કહી દે ને કે ખમા જાવ, ખમા ખમા લઈને ઊભા થઈ જતા. એટલું એમ ન પૂછતા કેટલા દી થાય એમ. જોઉં છું ઈ કહું છું સાહેબ, હજારો માણસની મેદનીમાં રોજ હરેક ગામ ફરું છું, જોઉં છું ઈ કહું છું. એ ખમા માતાજી કહી દેતા ને સાહેબ, એમાં એવા વડીલો મેં જોયા છે, એવા વડીલોની વાતો સાંભળી છે કે 80 વર્ષ રાહ જોઈને બેઠા છે, મારી માએ ખમા કીધી છે. અને આયા તો સાહેબ અત્યારે ઈ યુગ હાલે છે, માતાજીના ભવાએ ખમા કીધા પછી એમાં 100 મહિના વ્યા જાય, 100 મહિના માથેલી વ્યા જાય, પછી 100 મહિના પછી કે અમારે મઠે માતાજી નથી. એટલે ત્યાં તારી 10 પેઢીથી માતાજી નિવેદ જમતી આવે છે, 10 પેઢી જૂનો થડો છે, અને તું એમ કે ત્યાં માતાજી નથી. કારણ કે અમારા માતાજીને આડું કંઈક બેહી ગયું છે, એટલે એ જગત જનની છે, એની આડું કાંઈ ન બેહે. આ મીઠી ટકોર છે સાહેબ, આ કહેવાની હોય જ નહીં એમ, પણ મીઠી ટકોર કરું છું સાહેબ. બસ એક મગજમાં જે વેમ છે ને કાઢી નાખજો, હાથ જોડીને કહું છું સાહેબ. ત્યાં આપણી માં જ બેઠી છે, આપણા વડવાઈ પૂંજી છે, એના વડવાઈ પૂંજી છે, એના વડવાએ પૂંજી છે, ને મારે પૂંજવાની છે, ને આપણી પ્રજાની એને પૂંજવાની છે. 100 મહિના મોડું કરે તો બીજે જોવડાવવા જાય, સપટી નાખીને કે ન્યા આમ છે ઓલું છે, તો આપણી 10 પેઢી 15 પેઢી 20 પેઢીથી મળશે સાહેબ, ને માતા ખોટી થઈ જાય. સાહેબ આપણને અહીં ભરોસો નથી, બાકી અહીંયા હાજી થઈને જ બેઠી છે. એકવાર એની સામું બેહી તો જોવો યાર. એ 12 મહિના તમને 365 દિવસ આપ્યા છે, 12 મહિના આખા તમને મજા આવે ને રહ્યો. એક આખો મહિનાના નોરતા આવે ને તે આઠમના દાડે એક 12 કલાક તો એને હાચી ફળવી ગયો સાહેબ. એક 12 કલાક આઠમને દિવસે સાહેબ હા ભાઈઓ આરે 100 વેર હોય ને ભૂલી જાય. 100 વેર હોય ને ભલે 12 મહિના 365 દિવસમાં તમે હામું મળે અને વ્યવહાર ન હોય, પણ એના મઢે જાવ ને તેથી બધું ભૂલીને એકવાર 12 કલાક એની હામું તો બેહી જવો સાહેબ. એ 12 કલાક હામું જોઈ એની હામું બેહી જાવ ને ભલામણા જો 12 મહિના તમે રહેવો ત્યાં તમારું ધ્યાન ન રાખે તો આપણી કુળદેવી સાહેબ. ભૂખ્યા જગાડે, ભૂખ્યા કોઈ દાડો હુવા ન દે. ભૂખ્યા
જગાડે ભૂખ્યા કોઈ દાડો હુવા ન દે. પણ આ હોવું જોઈએ સાહેબ, આ એકવાર ધણી ધારી લેવો પડે કે આ જ ધણી એમ. બાકી 5 દી શ્રાવણમાંના દીવા કરીને, 5 દી મેલડીમાંના કરીએ, 5 દી મોમાઈમાંના કરીએ, 5 દી મામાદેવના કરીએ તો ત્યાં ભવાઈ ભેગું ન થાય. મારો ઠાકરે ભેગું ન કરે સાહેબ. બાકી એકવાર ધણી અહીં ધારી લ્યો ને, 6 મહિના વરહ હજી વીયું જાય, 2 વરહ ભલે વિયા જાય, પણ એ આનંદ કરાવે હો સાહેબ. બાકી સાહેબ આ રાત તો કાયમ પડવાની છે, સવારમાં દી ઉગવાનો છે, કાલે હમણાં બધા નોખા પડી જવાના છે. પણ જેથી ભીડ પડે ને સાહેબ, તેથી બીજી ક્યાંય ડોટું ન દેતા. મહેરબાની કરીને સાહેબ, તમારું મોઢું હોય ને, તમારી માતા જ્યાં બેઠી હોય ને એની સુધી જાયજો, આડાવળી ડોટું ન દેતા સાહેબ. એટલા માટે કવિ કે સાહેબ, હોમી વેળાએ માડી દિવસ લાગે રાતની માથે પાણી અમારું મનોડું રે મુજાતા માડી અમે તારા મઢડે દોડિયા અમારી કુળદેવી ચામુંડો કુતી હોય તો આજ રોતા આવ્યા છે તારા બાબા. હોય મોળા રે યા હુડે સામંડ કરતી આપડા, હોય મોળા રે હાદે સામંડ કરતી આપડા. આઈ રુદિયા મારા કિયે કેમ ભૂલીએ સાવંડ ના. માતાજી માં ભલો મારી આય ખોડિયાર ભલો. 1001 રૂપિયો જગાવાલા મેર કાંઈ વાંધો નહીં. માતાજી ચામુંડામાના નામને અને ભગવતી ભવાનીના નામને એમને આપ્યા છે. એક જોરદાર તાળીથી એમને વધાવી અને ભગવતી ચામુંડાની એક કડી યાદ કરતા યમુને રાતના સપના આવે રે મોઢે મન પણ લઈ જા. સાવંડમાં હું કોને જગાડે મોઢે મન પણ લઈ જા. સાવંડમાં સપના આપે રે મોઢે મન પણ લઈ જા.
દાદો ભૂતડો વાહ. હડમડિયાના કોઠાવાળા બાબરા ભૂત દાદાના ઉપર 100 રૂપિયા વધાવો તાળીના દાન. બાબરા ભૂત દાદાના ઉપર સ્વર્ગવાસ અરવિંદભાઈ ચાલા દાદાને વધાવે. વાઢેરની ચામુંડાને 100 રૂપિયા આપીને વધાવે. વાહ દાદો ભૂતળો. એ સાહેબ 200 રૂપિયા ચામુંડમાની જય બોલાવે. પણ માતાજી જોગમાયા અને એમાંય દાદો ભૂતળો આવ્યો છે સાહેબ. આણા ડુંગર વાળો કયો, ગરાળ વાળો કયો, અમારા ઘોઘાની મારી પા ફોનેરિયા તળાવ વાળી કાળકિયા બેઠી એની આરે ભૂતળો બેઠો સાહેબ તળાવની પાળે. હરમડિયા કોઠાવાળા બાબરા ભૂત દાદાના ઉપર 500 રૂપિયો. પણ દાદા ભૂતડાને સાહેબ હાથ લાંબો કર્યાનો વધાળ ન હોય, આંગળી ચીંધાય નહીં, કદાચ ચીંધાઈ જાય જો મારો ભૂતડો કે ધોડ્યો ન જાવ ને આય તેથી તો દાદો ભૂતડો ન દાદો ભૂતડો આવ્યા. ટકોર કર્યાનો વધારો ન હોય કદાચ એ મારો ભૂતડો કે બાંધો રહું તેથી તો જગતના ચોકની મારી પાસે ભૂતડો ન હોવ સાહેબ. દાદો ભૂતડો રમે છે ત્યારે ભૂતડો રમે ભૂતડો રમે ભૂતડો રમે દાદો ભૂતડો રમે. વાહ દાદા જોવા ભૂતડો રમે આલોને જોવા દાદો ભૂતડો રમે. બોલો દાદા બોલો. ये होना रतड़े आया दादा भूतड़ा घूम 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 आया दादा भूतड़ा भूतड़ा. મોમાઈ માન જય બોલાવશે, મેલડી માની જય બોલાવશે. 200 રૂપિયા આપી ધન્યવાદ.
વિશાલ ઝાલા બાબરા દાદા હું તને પ્યાલો પાઈશ વધાવો તાળીથી ધન્યવાદ એક મને ગ્રુપમાં પીછોડને જઈ બોલાવે ધન્યવાદ ભલો ભલાયું જે હોય જે હોય ભલાયું ભલો ભલો મારી રાજભાઈ દેવ ભલો ભલો મારી બ્રહ્માણી દેવ ભલો માતાજી બ્રહ્માણી આવ્યા છે જ્યારે ભાઈ અમારે જગાવાલા મેલની ત્યાં ફરમાઈ છે લઈ લો એક કડી ચક્કરડી મામરણી મરગર તાજી રે ભવાની ચક્કરડી મામરણી મરગર તાજી રે ભવાની ભલો દાદા ભલો સુવિધા આવ્યા છે આવે યાદ કરવા છે જ્યારે પછી રાંદલમાના દર્શન કરવા છે માતાજી જેના માટે અહીં બેઠા છે એમને બિહાડી રાંદલમાના દર્શન કરીએ સુરવીરને છેલ્લી બે ઘડી યાદ કરતા અમારે નિલેશભાઈનું સુરવીરને યાદ કરતા એક ઘોડલિયો ગુમાયો સુરવીર ઘોડલિયો ગુમાયો એક ઘોડલિયો ગુમાયો સુરવીર ઘોડલિયો એક આયુ કેરી વારે સુરવીર ઘોડલિયો ગુમાયો એક આયુ કેરી વારે સુરવીર ઘોડલિયો ગુમાયો બોલો માય માતુની